દોસ્તો કેમ છો? સૌ મજામાં? દોસ્તો આજે આપણે રાજમા બનાવીએ છીએ એક અલગ સ્ટાઇલમાં. પહેલાં આપણે રાજમાની રેસીપી નાખેલી છે જે કોકોનટ મિલ્કમાં બનાવેલા છે ને આ વખતે આપણે રાજમા 1 કપ રાજમા, એની સાથે અડધો કપ શીંગાના દાણા અને 1 કપ સૂકી મકાઈ ને એની અંદર 1 આલુ મોટી સાઈઝનું આપણે બનાવશું આજે અલગ સિસ્ટમથી. તો બહુ સરસ લાગશે, તમે પણ ટ્રાય કરજો. જેની અંદર આપણે 1 કાંદો છે, ટમાટર આપણે જે નાખતા હોય એક ટમાટો, 1 કાંદો, 1 લીલું મરચું અને એની સાથે કોથમીર અને લાસ્ટમાં આપણે યુઝ કરશું આની અંદર કસૂરી મેથી. તો ચાલો મિત્રો આપણે બનાવીએ આજ રાજમા. જો રાજમા બોઇલ થઈ ગયા છે. આની અંદર 1 કપ રાજમા છે, અડધો કપ શીંગાના દાણા છે. અહીંયા આપણી પાસે છે બધું રેડી છે, ટમાટર, કાંદા, કોથમીર અને લીલા મરચાં, આ બધું તૈયાર છે ને લસણ આપણે પેસ્ટ વાપરીએ છીએ. ચાલો દોસ્તો, હવે આપણે આની અંદર એક ટેબલ સ્પૂન તેલ નાખ્યું છે. આ 1 તેજ પત્તું નાખશું, કોકમ નાખશું 1, 4 આપણે મરી નાખશું, 3 આપણે લવિંગ નાખશું ને આપણે 1 સૂકી લાલ મિર્ચ નાખશું, 1 આપણે આટલો તજનો ટુકડો નાખશું. દોસ્તો આપણું તેલ ગરમ થઈ ગયું છે તો આપણે એની અંદર હિંગ નાખશું. આપણે એમાં કાંદા નાખશું, કાંદાને આપણે એકદમ બરાબર શેકી લેશું પહેલાં. દોસ્તો કાંદા હવે રેડી છે. હવે કાંદા શેકાઈ ગયા છે તો હવે આપણે આની અંદર 1 ચમચી લસણની પેસ્ટ નાખશું. હવે આપણે કાંદા રેડી છે, આપણે લસણ પણ સતળાઈ ગયું છે. હવે આની અંદર આપણે 1 લીલું મરચું જે કાપીને રાખ્યું હતું એ નાખશું. એને થોડી વાર પાકવા દેશું, બહુ પાકવાની જરૂર નથી મરચાંને. હવે કાંદા, લીલું મરચું અને આપણું લસણ એકદમ રેડી છે. હવે આપણે આની અંદર ટમેટા ઉમેરીશું, જે ટમેટું આપણે કાપીને રાખીશું. બરાબર સ્ટર કરી મિક્સ કરી લઈશું આપણે. ટમેટું નાખ્યા બાદ આપણે થોડું રાજમા પલાળે ત્યારે નાખી દઉં અને બોઇલ કર્યા ત્યારે પણ થોડું નાખ્યું હતું. તો હવે આપણે આની અંદર કાંદા અને ટમાટર પૂરતું જ જોશે નિમક. દોસ્તો હવે ટમાટર પણ એકદમ રેડી છે. તો હવે આપણે આની અંદર મસાલા ઉમેરવાના છે તે ઉમેરીશું. હવે મસાલા ઉમેરતી વખતે આપણે ફ્લેમને થોડી લો કરી નાખશું જેથી મસાલા બળી ન જાય. તો એનામાં સૌથી પહેલાં આપણે હળદર નાખીશું 1 ચમચ. ત્યારબાદ આપણે હવે ધાણા જીરું નાખીશું 1 ચમચ. આ લાલ મરચું બહુ તીખું છે, થોડુંક નાખશું. અને હવે આપણે એની અંદર નાખશું કશ્મીરી લાલ મરચું, જે તીખાશ ના આવે તો કલર આવે જેનાથી. હવે આપણે આની અંદર કશ્મીરી લાલ મરચું નાખશું થોડુંક કલર માટે. આ કશ્મીરી લાલ મરચું આટલું ઉમેરીશું બસ. હવે ત્યારબાદ આપણે એને મિક્સ કરી અને થોડું પાણી નાખી દેશું જેથી મસાલા આપણા જે છે તે બળી ન જાય. થોડું પાણી નાખી અને આપણે મસાલાને રેડી થવા દેશું. આ જો ગ્રેવી કેટલી સરસ તૈયાર થઈ ગઈ છે. હવે થોડી વાર બોઇલ થઈ જાય અને મસાલા પાકી જાય એટલે પછી આપણે આની અંદર રાજમા ઉમેરીશું. થોડી વાર જો મિત્રો ગ્રેવી એકદમ રેડી છે આપણી, એકદમ સરસ કલર પણ આવી ગયો છે. હવે આપણે આની અંદર આપણે જે રાજમા બોઇલ કરીને રાખ્યા છે તો ઉમેરી નાખશું. આમાં આપણે રાજમા ઉમેરીશું. આ રાજમા નાખી દીધા આપણે. એની સાથે સાથે આપણે મકાઈ અને જે આલુ બોઇલ કરીને રાખ્યા છે તે પણ ઉમેરી દેશું. હવે આપણે આને એકદમ બરાબર મિક્સ કરી લેશું અને પછી ઢાંકણ લગાવી અને આપણે એને પાકવા દેશું. વાહ, બહુ સરસ સુગંધ આવે છે. આપણે આને ઢાંકણ લગાવી અને 10 મિનિટ સુધી પાકવા દેશું. મીડિયમ
ફ્લેમ ઉપર રાખશું આપણે. જો દોસ્તો રાજમા એકદમ રેડી થઈ ગયા છે. હવે એને ગ્રેવી પણ બહુ ઠીક છે અને આ રાઈસ સાથે ચપાટી સાથે બહુ સરસ લાગ્યા. ને હવે આપણે આની અંદર ઉમેરીશું જે આપણે મેથી, કસૂરી મેથી, 1 ટેબલ સ્પૂન જેટલી આપણે કસૂરી મેથી ઉમેરી છે. હવે આપણે એને મિક્સ કરી દઈશું કસૂરી મેથીને બરાબર. હવે આપણે આની અંદર સાથે ઉમેરી દઈશું કોથમીર. લીલી કોથમીર જે આપણે કાપીને રાખી હતી તે પણ આપણે ઉમેરી દીધી. હવે આપણા રાજમા સર્વ કરવા માટે તૈયાર છે. તો ચાલો હવે આપણે એને ઢાંકણ લગાવી અને થોડી વાર મૂકી દેશું ગેસ બંધ કરીને, કારણ કે બધું રેડી છે હવે.